આસજો ગુપ્ત જરણ દે વિરસના વહેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું આ આંખે રસ વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા ન્યામ ઉરમરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદારજો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજરાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું સમાધિ મરણ આર્ય સંસ્કૃતિમાં સમાધિ મરણનું બહુ મહત્ત્વ છે અને જૈનમાં તો ખાસ જ વેદાંત ઉપનિષદમાં આની બહુ વાત કરી છે કેમ જીવ્યા જ કરે એનું નામ જીવ તો આ ફેરો પતે ક્યારે ભજ ગોવિંદમાં શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે એ ભગવાન મને આ જન્મ મરણની ચુંગલમાંથી છોડાવો ધર્મની બધી ક્રિયા વ્રત જપ દાન તપ દીક્ષા સંન્યાસ જો સમાધિ મરણ ન થાય તો નકામી છે કેમ એકવાર જો સમાધિ મરણ થાય કોપોદોનો બોલ છે કે એકવાર જો સમાધિ મરણ થાય તો અનંતકાળના આ સમાધિ મરણ ટળી જાય એ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે છૂટી જાય જીવ એટલે આ શીખવાનું છે બાકી બધું તો ધર્મની જે ક્રિયાઓ છે એ તો જરૂરી છે જ સદાચાર જરૂરી છે જ જીવતા તો બધાને આવડે છે એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય કેવળીએ તો જ્ઞાનમાં જોયું છે નારકીના નહીં નિગોદના જીવને 4 સંજ્ઞા હોય છે આર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા નિગોદના જીવને સેક્સ કોણ શીખવાડતું હશે આપણે તો સેક્સ એજ્યુકેશનની કોલેજ કરી એ છે જ શીખેલો જ છે તો આત્મા સંયમ શીખવાડવો પડે ભોગ શીખવાડવું પડે ભોગની ટ્રેનિંગ હોય જીવવાનું શીખવાડવાનું હોય મરતા શીખવાનું છે લગભગ દુનિયાના બધા ધર્મો કેમ જીવવું એ શીખવાડે છે એ બી સદાચારથી જીવવું બહુ અગત્યનું છે અને જરૂરી છે અધ્યાત્મમાં પણ જૈન ધર્મની ખાસ ખૂબી છે જીવતા તો શીખવાડે જ છે સાથે મરતા શીખવાડે છે એટલે સમાધિ મરણ અને આ ન થયું તો અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર તો આ બધું કર્યું તો ધર્મની કરણી પ્રજ્ઞાવબોધના પાઠમાં બ્રહ્મચારીજી લખે છે સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ પણ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ નકામી
રણક્ષેત્રે જો ચૂકી ગયો. વ્રત તપ જપ ત્યાગ બધું બહુ કર્યું છે, છેલ્લે જો છૂટી ગયું તો નકામું બધું. લડાઈની પૂરી તાલીમ લીધી છે, રણ મેદાનમાં જો બંદૂક ચલાવતા ન આવડે, હથિયાર ચલાવતા ન આવડે, દશેરાના દિવસે ઘોડો ન દોડે તો એ ઘોડો કહેવાય જ નહીં, ટટ્ટુ કહેવાય. એટલે આ સમાધિ મરણનું આ મહત્વ છે. એટલે ગમે તે ક્રિયા કરીને હું પછી કરી લઈશ, મોટો થઈશ ત્યારે. હજી તો હું નાનો છું. કોણ નાનો છે? આયુષ્ય 18 વર્ષનું હોય તો 17 વર્ષનો નાનો કહેવાય કે 1 જ વર્ષ બાકી છે? અને 102 વર્ષ જીવવાનો હોય તો 90 વર્ષનો બૂઢો કહેવાય? હજી તો 12 વર્ષ બાકી છે. નાનો મોટો કોણ નક્કી કરે? કોઈ ગર્ભ વિશે મરે, કોઈ જનતા જ મરે. આપણે સાંભળીએ ને, સુવાવડ થઈ ગઈ, બાળપણામાં મરી જાય. કોઈ 100 વર્ષ તો મરે. પણ એક નિયમ નક્કી છે, જે જાયું તે જાય. જન્મે એટલે મરે જ. જે જન્મ્યો એ મરવા ન જ. તો મરતા પહેલાં મરતા શીખી જાય તો ફરીવાર મરવું ન પડે, તો અમર થાય. આ ધર્મનો સાર છે. એ દાન કરે, દીક્ષા લઈ લે, વાંચે, અધ્યાત્મ કરે, લેખે, ગાય, કૂદે. આ સાર છે. હું આ સંપ્રદાયમાં જાઉં, હું આ સંપ્રદાય, તારે જેમ કરવું એમ કર. ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પૂછે છે કે જીવ ન સમજતો તો શું કહેવું? ઉત્તરાધન સૂત્રમાં છે. તો તારે એ બનતે કહેવાનું, એ દેવાનું પ્રિય, તને જેમ ગમે એમ કર. આ છૂટવાનો રસ્તો છે, આ બંધાવાનો રસ્તો છે. એટલે આ કૃપાળુદેવે જે ચૈત્રવદ પાચન વિશે રાજકોટમાં જે કર્યું, અને એના સાચા આશ્રિત 4 જણ, સૌભાગભાઈ, જૂઠાભાઈ, પ્રભુશ્રીજી અને અંબાલાલભાઈ, તારીખ વાર ને સ્થળ સાથે જીવીને તો બતાવ્યું, મરીને બતાવ્યું. 4-4ની આગળથી તારીખે ખબર હતી. આત્મા એટલો નિર્મળ હોય, આપણે કેમ રિટર્ન ટિકિટ લઈને આવ્યો હોય કે ભાઈ ફલાણી તારીખે આપણે જવાનું છે. એ રિટર્ન ટિકિટ સૌભાગભાઈ હમણાં આવશે પછી આગળ બપોરે કે કાલે કહીને આવે છે. જાણે આ ભાડાનું જ ઘર છે. અને આ શીખી જાય તો અધ્યાત્મ સફળ થાય. એટલે 20 વર્ષે કૃપાળુદેવ લખે છે, હજી સંસાર માંડ્યો નથી એને ત્યારે, કે એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળી જશે તારા. 20 વર્ષના છોકરાને મરણ ને આવું બધું શું ખબર પડે? આત્મા ને જીવને પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, લઈને આવેલા બધું. અને આ ભાવનું બીજું મહાવીર સ્વામી સાથે શીખીને આવેલા. એ તો કહે છે મોતીલાલ ભાવસારને નડિયાદના, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો, અપૂર્વ અવસર ભાળો, વર્તમાનમાં માર્ગ ખર્યા અનેક કંટક વાળો. પ્રમાદમાં શું પડ્યા જ કે છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ જે ચેની, દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. અમે મહાવીર સ્વામીના છેલ્લા શિષ્ય હતા. લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. કે તમે પ્રમાદમાં શું પડ્યા છો? એ તો શીખીને આવેલા બધું. લખે છે અમુક પત્રમાં, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે કે છે. એટલે આ ભાવનું તો કેટલું, 2 ચોપડી ભણ્યા હતા ખાલી. 2 ચોપડી પછી 12થી ભણ્યા. 11મા વર્ષે તો ઉઠી ગયા હતા. 7મા વર્ષે તો ભણવા બેઠા હતા. તો અધ્યાત્મ, સંસ્કૃત, અર્ધમાગધી, આ બધું દુર્ગમ્ય જીન પ્રવચન સમજાય કેમ? તો કે મારા વતી વીરને નિશંક ગણજો. તમે જે બધા કરો છો સાવ ખોટું નથી, પણ કૂળ માર્ગ છે. હું તમને મૂળ માર્ગ કહું છું. મૂળ માર્ગ સાંભળો, જીનનો રે. 20મે વર્ષે લખે છે, ગુપ્ત તત્વને જાણતા નથી ને મારા આગળ ગુરુપદ લેવા આવો છો? મૂર્ખ, શરમ નથી આવતી? 20મે વર્ષે કોલમ લખી છે કે જાણતા નથી ગુપ્ત ચમત્કારને અને મારા આગળ ગુરુપદ પ્રાપ્ત કરવા આવો છો? એટલે કયું જ્ઞાન હશે એની આગળ? કાં તો અભિમાનથી કહ્યું હશે એણે. અભિમાન હોય, એણે લખીને આપ્યું છે. અભિમાન હોય તો શતાબ્દન છોડે 19મે વર્ષે. ચાર્લ્સ સાર્જન્ટને એમ કે તમે લંડન જાઓ ત્યારે એમ કે હવે અમે ત્યાં જૈનના આચાર પ્રમાણે હું નહીં રહી શકું, નથી જવું મારે, તમારો આભાર. એને કયું માન બાકી હતું? એટલે પૂર્વભાવ ન માનતો હોય એને થોડોક ઊંડા ઉતરીને વિચાર કરે તો ખબર પડે કે પૂર્વભાવ જેવું ક્યાંક હશે. એટલે કહે છે એક વાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળી જશે. તો
તો ક્યારે આપણું આયુષ્ય કેટલું? આ કાળના તો આમે ત્રુટક આયુષ્ય. અંબાલાલભાઈને એક પત્રમાં ગોપાલદેવ મોગમ્મદ લખે છે 942માં પત્રમાં કે અલ્પ આયુષ્ય આ સંસારમાં પ્રમાદ કરવો યોગ્ય નથી. પોતાનું આયુષ્ય અલ્પ જ હતું, 33 વર્ષ ને 5 મહિના. અંબાલાલભાઈ 37 વર્ષ. હજી આજકાલ તો ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ થતો હોય, પછી આઈટીમાં જાય, ડૉક્ટર બને, MBA બને, આંટો મારી આવે ફોરેન, એટલે વધારે પગાર મળે સારી કંપનીમાં. 35 વર્ષ તો આમ જ થઈ ગયા હોય. પછી નોકરી ગોતે તો પછી છોકરી ન મળતી હોય, છોકરી ગોતે તો નોકરી ન મળતી હોય, એ બધું કરે તો 35માં શું મોક્ષને ક્યાં ખબર હોય ને? કેવળ જ્ઞાનને, મોક્ષને, સમાધિ મરણને, આ બધું. એટલું તો ટોટલ આયુષ્ય હતું એનું. આપણે હજી સેટ ના થયો વ્યવહારમાં ત્યાં સુધીમાં તો એ બધું કામ પતાવીને ગયા હતા. લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અમારા મને વિતરાગમાં ભેદ ગણતા ને આ બધું પતાવી દીધેલું એને આ ઉંમરે તો. એટલે લખે છે તારું આયુષ્ય કેટલું? આજ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય. એટલે બાકી 18 કલાક કામ કરતો હોય દિવસમાં, એ બધું પ્રમાદના ખાતામાં. ખેતર 42 ડિગ્રી ટેમ્પરેચરમાં ખેતર ખેડતો હોય, વરસાદ ના આવતો હોય, એટલે આ બધું શરીરનું. આત્માનું શું આમાં? એ કરવું ન કરવું એ વ્યવહારની વાત નથી કરવી આપણે. આ બધું પ્રમાદના ખાતામાં ગણાય છે કે તું મારી કથા જ્યારે મનન કરે છે આ જ તારું આયુષ્ય. જૂઠાભાઈ ગોપાલદેવને મળ્યા પછી આખી જિંદગી એ જ કર્યું છે, એટલે એને ચિરંજીવ ક્યાં 23મા વર્ષે તો દેવ છોડ્યો જૂઠાભાઈ, અને ગોપાલદેવને ચિરંજીવ કહીને બોલાવતા હતા. પછી ગોપાલદેવ કરતા થોડા ઉંમરમાં મોટા હતા તો એ ચિરંજીવ કહેતા હતા. ચિરંજીવ આમે વ્યવહારમાં નહોતા ને આયુષ્ય 23 વર્ષ જ હતું. પણ ગોપાલદેવને મળ્યા પછી એક સમય પણ એણે પ્રમાદમાં કાઢ્યો નથી. એટલે આખું જીવન એનું આત્માર્થ થઈ ગયું, એટલે ચિરંજીવી થઈ ગયા. મોક્ષ માર્ગને દે એવું સમ્યકત્વ પ્રગટાયું એવા શ્રી સત્યપરાયણને અમારા નમસ્કાર. સતમાં આત્મામાં પરાયણ હતા. જૂઠાભાઈ તો કે નામ ખોટું જ છે એનું, જૂઠા જ છે, દેહધારી દાખલ સત્ય છે કે જૂઠા જ છે, તો એ તો આત્મા છે, એટલે એ ચિરંજીવી. એટલે આપણે 70, 80, 90 વર્ષ જીવીએ કે 20, 30, 40 વર્ષ જીવે, તારું આપણું આયુષ્ય કેટલું કે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરા જતું. આ તો પુષ્પમાળા 12મે વર્ષે લખેલી ગોપાલદેવે, એમાંનું 82મું વાક્ય છે, આ બોલ છે. એ આ કાળના જીવોને ઝીલી શકાય એવું નહોતું, એટલે દરબી દીધેલું. નાની બેન જીજીબેનના લગ્ન હતા, એટલે દેશમાં જાઓ. સૌભાગભાઈ લખે તમે જવાના છો તો અહીંયા મૂળી ઉતરીને સત્સંગ કરીએ આપણે. ગોપાલદેવ કે હજી નક્કી નથી કર્યું બેનના લગ્નમાં જવું કે નહીં. સૌભાગભાઈએ અંબાલાલભાઈએ નક્કી કરી નાખેલું કે આપણે જવાનું છે. શા માટે? સત્સંગ મળે એટલે, લગ્ન માટે નહીં. જાય છે અંબાલાલભાઈ, દેવામાતાને પૂછે છે કે આ લખતા હતા સાહેબ એવું કંઈ છે? તો કે લખીને 11, 11:30 જમવા બેસતા હતા, આ કોથળામાં બધું પડ્યું છે. એ કોથળો ખોલ્યો, એમાંથી પુષ્પમાળા નીકળ્યા. 12 વર્ષે લખેલું. એનો 82મો બોલ છે કે આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય. 12મે વર્ષે આપણને મરણ શું ને એવું હજી નથી ખબર, તો ત્યારે 12મે વર્ષે શું ખબર પડે? કેટલા મરતા જોયા હોય, હાર્ટ બંધ થઈ ગયો અને મસાજ આપીને શરૂ કર્યો હોય તો જીવ શું વહી ગયું ને શું છે એ કોને ખબર છે? સર્ટિફિકેટ આપી દીધું, કામ પતી ગયું. શું વયું ગયું આમાંથી? આ બધું 12મે ને 13મે વર્ષે કેમ ખબર પડે? એટલે પૂર્વભૂ ન હોય કે આના પછી ક્યાંક જવાનું છે એવું ન હોય તો બીજું કઈ રીતે સમજાવાયા? એટલે કૃપાળુનું જીવન ખાલી સમજીએ તોય આપણે મરતા આવડી જાય અને જીવ સફળ થઈ જાય. સફળ થયો બહુ મારો હો કૃપાળુદેવ. એટલે લખે છે આજ જે પડે, એટલે આ આપણે આ ડગલે ને પગલે કોઈ પણ મન વચન કાયાના યોગમાં વિચારવાનું છે. આપણે ગૃહસ્થપણું છોડીને જંગલમાં ભાગી જવાની વાત નથી. શું કરીએ છીએ આપણે? આ જે પડે તું મારી કથા મનન, આ જ તારું આયુષ્ય. તો બાકી બધું હજી આપણે તો 91 વર્ષ થાય તો જન્મદિવસ ઉજવે છે, અને ગુરુજીએ ઉજવે પાછા. એટલે ગુરુજીને પાછા વળગ્યા હોય અને પામે તેનો સંઘ, એ બધા ઉજવતો હોય સંઘ. આત્મા જન્મે, આખી જિંદગી બોલીને થાકી ગયો હોય કે આત્મા જન્મે જ નહીં, આત્મા મરે જ નહીં, અને રાચી માચીને પાછો જન્મદિવસ ઉજવે. આના જેવું બીજું અનંતાનું મંદિર કર્મ ક્યું હોય? આના જેવું બીજું ઘોર મિથ્યા તો ક્યું હોય અધ્યાત્મમાં? એમાં કૃપાળુના માર્ગમાં એ જન્મ્યો જ નથી જીવ, એનો જન્મદિવસ એ વચનામૃત હાથમાં લઈને ધૂળ પડે ને આપણા જીવનમાં. આનાથી કયું અધમધમ. એટલે ગોપાલ 3 વાર ગાયને બતાડ્યું
એના માટે ગોપાલદેવ પોતાની સ્થિતિ વર્ણવી હતી, અધમાધમ અધિકોપતિત. ભલ ભલા વાંચનકાર પીએચડી કર્યું એ લોકો એમ કે છે કે અપૂર્વ અવસરમાં ગોપાલદેવ ભાવના ભાવી છે. ભાવના ભાવી છે એ તો વાઘરે ફરતા જ હતા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગજો. એને તો નામ પડ્યા હતા વાઘના. મોહન આજે મગન કેમ નથી આવ્યો? ઠાકરસિંહ લખે છે ઇન્ટરવ્યુમાં કે મને કહેલું કે પાછળ પાછળ આવતો નહીં તું. 11:30 સુધી આવ્યા નહીં, 9 વાગ્યાના નીકળી ગયા હતા. મેં ઝાડ ઉપર ચડીને જોયું તો દૂર દેખાણું વાઘ દેખાણો, કે ગોપાલદેવ તો નહોતા. મને કદાચ કહ્યું હોત કે પાછળ આવજો તો હું ક્યાં જવાનો હતો કે તે વાઘ હતો. કે એ લખે છે કે હું જોઉં છું વાઘ, આપણને પ્રતીતિ જ નથી આવતી. તો કોણ પુરુષ હતો? 30 વર્ષ પછી શ્રીમદની દશા જોઈએ, આપણે એનું અવલોકન કરીએ. એણે શું ભાવના ભાવી? એણે ભાવના ભાવી છે આપણે કેમ મરવું એ શીખવાડ્યું છે. ઉત્તરખંડમાં નાગામ સામે બેસે, પોતે ધ્યાનમાં બેઠા હોય, આંખો દેખાય એવા છે. જેણે નજરે જોયું એવાને આપણે મળ્યા છીએ. એવા કેટલાકને તો લખેલું તારીખ વાર ને સ્થળ સાથે હસ્તાક્ષરમાં લખેલું પડ્યું છે. વીરસદના જંગલી પાડા બધા ભાગમ ભાગ કરે છે ધર્મના. ખંભાતના મુમુક્ષુ ખાલી સૌભાગભાઈ અને સૌભાગભાઈની પાછળ ડુંગરસિંહભાઈ અને અંબાલાલભાઈ ઊભા છે. તો કે ભાગમ ભાગ કરવાની જરૂર નથી. વીર પાડા અહીંયા જંગલી પાડા આવીને શાંત થઈ જશે. તીર્થંકરના બધા અતિશય કરીને બતાવે તો એ ભાવના ભાવતા હશે કે ક્યારે હું છૂટું. આના કરતાં વિશેષ વાત કહું ભાવની. જૈન શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકર દીક્ષા લે ને, તીર્થંકરને ગર્ભથી 3 જ્ઞાન હોય: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન. દીક્ષા લે એટલે મન પ્રયોગ જ્ઞાન પ્રગટે, એટલે બીજાના મનની વાત જાણે. કર્મગ્રંથમાં એમ લખ્યું છે અમૂર્ત વસ્તુના ભાવ પણ જાણે. આત્મા અમૂર્ત છે, જડે જે ચેતન છે એ અમૂર્ત છે, એના ભાવ જાણે એ મન પ્રયોગ જ્ઞાન કહેવાય. ગોપાલદેવના તારીખ વાર સાથે સેંકડો મુમુક્ષુ સાથેના પ્રસંગ છે કે એના મનમાં શું છે એ કહે છે. મણિલાલ તારે ઘરે કેમ રોતો હતો મેળીએ ચડીને? આ ભવે એને મળ્યા જ નથી ક્યારે. એને નામ દઈને કહે છે આવો સૌભાગભાઈ. મહાવીર સામે કહ્યું ને આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, આવો સૌભાગભાઈ. સૌભાગભાઈ દયાળુ સરળ કે બધા જીવો સવી જીવ કરું શાસન રસી, કે આ બોધ બીજ આપું. લલ્લુભાઈ લઈ આવ્યા હતા મારવાડના સાધુ આગળથી. સૌભાગભાઈને કહે ગલ્લો ખોલો, એ જ લખેલો બીજ મંત્ર, વાક્યો જ્ઞાન. તો દીક્ષા લે પછી જે જ્ઞાન તીર્થંકરને થાય એ જ્ઞાન ગોપાલદેવને ઝવેરી બજારના ગલ્લે હતું. તો દીક્ષા ક્યારે લીધેલી? અથવા તો આપણે જેને દીક્ષા કહે છે ક્યાંક એની વ્યાખ્યામાં ડેફિનેશનમાં ભૂલ થાય જ ને. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. બહારથી આપણે ચામડાની આંખથી દેખાય છે. ધોતિયાની પાટલી ખોલી નાખે એટલે ગોળ કરે તો ધોતિયું થઈ જાય ને દીક્ષા. પાટલી કરે તો ગૃહસ્થ કહેવાય, પાટલી કાઢી નાખે તો સાધુ કહેવાય. આને દીક્ષા કહેવાતી હશે. ગુંઠાણા સમજવા માટે છે. 82મા પત્રમાં ગોપાલે લખ્યું ભાવની દશા ઓર છે. ગુંઠાણા તો ફલાણા જૈન સંપ્રદાયમાં કોઈ વેદાંતિ હોય, બ્રાહ્મણ ત્રિવેદી જનોય પહેરીને, એને ગુંઠાણા છે જ નહીં તો મોક્ષ ન થાય. બ્રાહ્મણના શાસ્ત્રોમાં વૈકુંઠની વાત છે, મહાવિદ્ય ક્ષેત્રની વાત નથી, તો એનો મોક્ષ ન થાય. જો રાગ દ્વેષ અજ્ઞાન જાતા હોય અને મોક્ષ થતો હોય, એ ત્રિવેદી છે, જોશી છે, ચતુર્વેદી છે, જનોય પહેરે છે, એને મહાવિદ્ય આવતું જ નથી એનામાં, તો એને મોક્ષ નહીં ને. આ શાહ અને મહેતાનો ધર્મ છે. એટલે ગોપાલદેવે લખ્યું કે મૂળ માર્ગ સાંભળો જીનનો મહાવીરનો. મહાવીરે આવું કહ્યું જ નથી. આપણે 2-4 જણા ટોળું કરીને લૂંટી લીધું અને લોક કરીને તિજોરીમાં મૂકી દીધું કે આ કાળે કાંઈ હોય જ નહીં. પણ ગોપાલ થઈ ગયું એનું શું કરવું હવે? આ કાળે હોય જ નહીં. 10 બોલ વિચ્છેદ છે, ક્ષાહિત સંકિત મન પર જ્ઞાનનો એમાં સમાવેશ છે. પણ હવે થઈ ગયું એ કહે છે કે તમારું નામ સરસ્વતી છે ને તમે રાજકોટમાં કાશીનાથ વિશ્વનાથના 8મા રોડ ઉપર રહ્યો છો અને તમારો આગલો દરવાજો પૂર્વ ઉગમણી દિશામાં છે. હવે આ જાણે છે તો શું કરવું? હવે થાય નહીં તો માની લીધું કાન પકડીને, પણ થઈ ગયું એનું શું કરવું? આવા 1000 પ્રસંગ છે. ના બધું અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ પ્રતિક્રમણ છે. આ નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી આ પ્રતિક્રમણ છે. આ દેવશી રાયસી પ્રતિક્રમણ નહીં, પાક્ષિક નહીં, સંવત્સરી પ્રતિક્રમણ નહીં, અનંત કાળનું આ જ કર્યું છે. પહેલાં તીર્થંકર આગમમાં તો લખ્યું જ છે
આ જીવ તીર્થંકરના સંવત્સરમાં જઈ આવ્યો છે, એ નહીં લાગ્યો હોય ને, કોરો ધાકડ આવ્યો છે ને. હવે આ મળ્યા પછી કોરો ધાકડ જશે એટલે અનંત ભોગ એમ આવી જશે. ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થઈ ગયો, પણ સિદ્ધિ થઈ નહીં ગોપાલદેવ કે. આ બધું 20 ને 21 વર્ષે લખ્યું છે એણે. પછી એ આપણે રાચી માચીને બોલીએ, આગમમાં લખ્યું છે. આ જેવું શરમ નથી આવતી બોલતા કે તું જઈ આવેલો મલ્લીનાથ ભગવાનના સંવત્સરમાં અને અત્યારે ઊભો છો ઘોડા જેવો. આ બોલતા શરમ નથી આવતી કે આ તારા નેગેટિવ બાયોડેટા છે. આ કહેવાની વાત છે કોઈને કે હું ભગવાન આગળ જઈ આવ્યો છું મને કાંઈ લાગ્યું નહીં. આ કહેવાનું હોય બધાને નગારું પીટીને. આપણે એ કહીએ છીએ આ કાળ જ ના હોય, આ કાળ ન હોય, પણ થઈ ગયું એનું શું કરવું? ગોપાલદેવ કે લિખિતન ઓમ શ્રી મહાવીર. આપણામાંથી હમણાં કોઈ કે ખાલી એમ જ હરીફાઈ ખાતર કે એક ભાઈ ઊભા થઈને કે હું શ્રીમદ રાજચંદ્રનો સાચો મુમુક્ષુ છું કે સાચી મુમુક્ષુ, આપણે કહી શકીએ અત્યારે? એવું ખોટું ખોટું ન બોલી શકીએ. એમ કેમ બોલાય હું બીજો મહાવીર છું? એમ કોણ બોલી શકે? સર્વસંગ પરિત્યાગી બાહ્યથી કોઈ જૈન સાધુને કયો તો ઊભા થઈને સ્ટેજ ઉપર કે હું બીજો મહાવીર છું, એમ બોલી શકાય? 23 વર્ષથી તપ કર્યા હોય અને 56 વર્ષનો દીક્ષા પર્યાય હોય તોય બાજુમાં i10 મોબાઈલ પડ્યો હોય, કેમ બોલી શકે કે હું બીજો મહાવીર છું? એમ આ કહે છે જગત આખું સોનાનું થાય, અમને તૃણવત છે. આ શ્રીમદ રાજચંદ્ર, આ સમજ શિખર છે, ઓલું બિહાર વાળું નહીં. જેણે તીર્થંકરને મળ્યા છે એને માટે એ સમજ શિખર. શ્રીમદ રાજચંદ્રને જે ઓળખે છે બાહ્યથી ભાવથી, એને માટે રાજકોટ સમજ શિખર છે. તીર્થંકર દેહ છોડે તો સમજ, એ કહેવાય ને સમજ શિખર. ત્યાં 24 માંથી 20 ગયા, ગોખી લીધું હોય આપણે. મોક્ષ કોને ખબર છે? ભગવાન એટલે શું કોને ખબર છે? પરમાત્માનું કોને ખબર છે? આ તો આંખો દેખાય અહેવાલ છે. અશરીરી ભાવ કરીને બતાવ્યું છે ને. કાકા કાલેલકર કે છે એ તો કટ્ટર વિરોધી, એ લોકો તો જગત કરતાને માને. અને તીર્થંકર કેવળી જૈન ધર્મ જગત કરતાને માનતા નથી. આપણે સાદી અનાદિ છે આ વિશ્વ, સાદી નથી, કોઈ બનાવતો નથી. અનાદિ અનંત છે સંસાર. વ્યક્તિગત ધોરણે તમે કે હું છૂટી શકીએ. એ કાકા કાલેલકર કહે છે કે આ પ્રયોગવીર છે, જે બોલ્યા છે એ કરીને બતાવ્યું છે એણે. જે બોલ્યા છે એ કરીને બતાવ્યું છે એણે. અશરીરી ભાવે જીવ્યા છે. બ્રહ્મચારીજી લખે છે પ્રજ્ઞાબોધમાં, શરીરના પાઠમાં, મંગળાચરણમાં, જીવ્યા જીવન રાજચંદ્ર ભગવાન જો અશરીરી ભાવે દુષ્મ આ કળી કાળ મારેલું ન રહે દેહધારી રૂપ ભાન જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલો. અશરીરી ભાવ 411 લખે છે સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં, જો અશરીરી ભાવે આ કાળમાં જીવાતું ન હોય તો અમે નથી એમ માનો. તો અમે તો છીએ. રાયચંદભાઈ મહેતા, રેવાશંકર જગન પેઢી, મુંબઈ નંબર 2 બેઠા છે ગલ્લે, તો છે ને? તો કે અશરીરી ભાવે જીવાય છે. એટલે ઈડર ઉપર કહ્યું પ્રભુશ્રીજીને, આ બેઠા છે તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધ શિલા, ત્યાં નહીં હાથમે આસમાને. આ તો સમજાવવાની શૈલી કરી, સ્યાદ વાત સમજણ પણ ખરી. પછી ગોપાલદેવ કહે છે બાળપણામાં સમજણ પછી બીજી કઈ જ્યારે ચિત્તે સ્થિર થાય કે અત્યારે આટલું માની લે. મોક્ષ હથેળીમાં છે, ઈશત પ્રાગ ભરા સિદ્ધ શિલા ત્યાર પછી કે હા મોતનો જ મોત, કાળનો જ કાળ કરી નાખે. મૃત્યુ મરી ગયું રે લોલ, આ સમાધિ મરણ. હવે અહીંયા જ બીજા મહાવીર હોય, અહીંયા જ અમારામાં ને વિતરકમાં ભેદ ગણશો નહીં. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે બીજારી રામ છીએ. હું સર્વ પ્રકારે સર્વજ્ઞ સ્થિતિમાં છું. પોપટલાલ મોહકચંદને ચિત્રપટ આપે છે, વઢવાણથી રાજકોટ આવીને દેહ છોડવાના હતા ત્યારે. અમારામાં ને પાર્શ્વનાથમાં ફરક ગણતા નહીં એમ કહે છે. ખંભાતના લલ્લુજીભાઈને કહે છે અમારા મને મહાવીર દેવમાં ફરક ગણતા નહીં, ફરક આ પેરણનો છે. મહાવીર સ્વામી નગ્ન દિગંબર તરીકે વિચારતા હતા. દેશ કાળ પ્રમાણે અમે છદરો કફની પહેર્યું છે, મહાવીર દેવ છે. પાછા કહે છે મનસુખને, મનસુખ ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. આનાથી ઉત્તમ ગતિ કઈ હોય એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કર્યા કરવાનો ઘરે જઈને, હવે વચનામૃત ખોલીને. આનાથી ઉત્તમ ગતિ કઈ હોય? અહીંયા જ મહાવીર હોય, અહીંયા જ પરમાત્મા હોય, અહીંયા જ ભાવ નવે સિદ્ધ હોય.
અહીંયા જ લિખિતનમાં લખે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સીધી શિલાએ હોય. એ આનાથી વિશેષ ગતિ કઈ હોય? હવે ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમને હું નથી ઓળખતો એવું મને ભાન થાય છે. જેમ જેમ આપણે ઊંડા ઉતરી ત્યારે ખબર પડે આ તો ક્ષિતિજ છે. જેમ જેમ નજીક જેમ ખબર પડે આ તો દૂર જાય મળે જ નહીં, છેડો મળે જ નહીં. આપણે અહીંયા જ દરિયા કિનારે ઉભો હોય ને એમ થાય કે બસ આ હોડી છે ને એનાથી પાછળ જાય એટલે ક્ષિતિજ છે, આકાશ અને પાણી બે ધરતી મળે છે. ત્યાં જાય એટલે ખબર પડે કે હજી એટલું જ દૂર છે, એટલું જ દૂર છે. શ્રીમદ રાજચંદ્ર એક ક્ષિતિજ છે. ઉપમા આપ્યાની તમાર રાખવી તે વ્યર્થ, આપવાથી ગુણગરમ ગાવાની છૂટ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. મપાઈ ગયો તું. મીઠું કેમાંથી બને? દરિયામાંથી. એ મીઠાની પૂતળી બની. આપણે જેવું થયું બે ત્રણ કાગળિયા વાંચી લીધા દિગંબરના શ્વેતાંબરના, આ કાળમાં આમ હોય, આ કાળમાં આમ ન હોય, એટલે દરિયો માપવા ગઈ મીઠાની પૂતળી. શું થાય? એમાં ઓગળી ગઈ. મીઠા એમાંથી જ બની હતી ને મીઠાની પૂતળી. દરિયો માપવા ગઈ, દરિયામાં ઓગળી ગઈ. આપણે મીઠાની પૂતળી છે એટલે શ્રીમદ રાજચંદ્ર ઓળખાતા નથી. એટલે ગોપાલ લખ્યું છે એક જગ્યાએ, કોઈ અમને ગૃહસ્થ જોશે તો ગૃહસ્થ દેખાશું, જ્યોતિષી જોશે તો જ્યોતિષી દેખાશું, વેપારી જોશે તો વેપારી દેખાશું, શતાવધાની જોશે શતાવધાની દેખાશું, પ્રભુશ્રીજી ભગવાન જોઈએ તો ભગવાન દેખાશું. આગા ખાને બંગલે પ્રભુશ્રીજીને તાડુકીને કહે છે ગોપાલદેવ. જ્ઞાની સામેવાળાનો પ્રમાદ દૂર કરવા માટે ખીજાય પણ ખરા. જેમ ગૌતમ ગણધરને ભગવાન મહાવીરે મોકલી દીધેલા કે જાઓ સોમશેરમાં બ્રાહ્મણને પ્રતિબોધવા જાઓ ને આ બાજુ દેહ છોડી દીધો. અમારી પાછળ પાછળ શું પડ્યા છો? ગોપાલદેવ કહે છે લાલુજી મહારાજને તમને કહેવાનું તો બધું કહી દીધું છે. જ્યાં જ્યાં હવે અમે જાય છે વઢવાણ, તમે પાછળ નહીં આવતા. પછી ક્યારે મળશું? વઢવાણથી રાજકોટ તો દેહ છોડવાનું છે. તો લખે છે કે છે અમારી પાછળ પાછળ નહીં પડતા. હવે પ્રભુ કે જેમ ગૌતમ ગણધરનો રાગ છોડાવવા માટે ભગવાન મહાવીરે આવું કરેલું, આપણો રાગ છોડવા માટે કહ્યું હશે. હવે જ્યાં સુધી ન બોલાવે ત્યાં સુધી આપણે જવું જ નહીં, ભક્તિ કર્યા કરવાની. બીજે દિવસે વહેલી સવારે 6 વાગે અંબાલાલ આવ્યા કે ગોપાલદેવ બોલાવે છે. ગયા, કે છે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણતા નહીં. પ્રભુશ્રી ધીમેકથી કહે છે તમે તો અત્યારે કીધું. અમારી મનની માન્યતા ઉપર સિક્કો માર્યો તમે, નોટરાઇઝ થઈ ગઈ કોપી. તમારે ઘેર પ્રભુશ્રીજી કહે છે તમારા છોકરાના પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે, તમે બાપાને તમારું છોકરું ધાવણું છે હજી ઘોડિયામાં, તોય તમે વિતરાગ છો. પ્રભુશ્રી ઓળખી ગયા. આ ઓળખાણ આપણને થાય ત્યારે શ્રીમદ રાજચંદ્ર કોણે ખબર પડે. પ્રભુશ્રીજી 14 વર્ષ મોટા ગોપાલદેવ કરતા. 100 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું મૂકીને દીક્ષા લીધેલી છે. 82 વર્ષની માં 25 વર્ષની પત્ની છોડીને ગયા છે. 17 ઘર, હજી 4-5 તો છે એના. જેના પૈસાથી ખંભાતના શરાફની પેઢી ચાલતી હતી એ બધું છોડી એને ગોપાલદેવ કે તમે સાધુ જ નથી. તો તમે સાધુ છો? ડગલો ખેસ પહેરીને બેઠા. સાધુ નહીં. પ્રભુશ્રી કે અમે એને ભગવાન જોયા છે. સાધુ શું? ગોપાલદેવને જે બી ઉપમા આપે અપમાન જ થયું. ગુરુજી અપમાન, તત્વજ્ઞ અપમાન, શતાવધાની અપમાન. ભગવાન કરતા ઓછા આંકીએ. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે 254મો પત્ર. આ તો પરમાત્માને પરમાત્મા કહેવાનું છે. તોય આપણે શાસ્ત્રો અને સંપ્રદાય વચમાં આવે છે. હવે અધ્યાત્મ ક્યારે ઉગે? સત્પુરુષ એ તો વૈષ્ણવમાં છે. ગુરુ ગોવિંદોનું ખડે કાકે લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી. રોજ આપણે ગાય ગળું ઘાટી ઘાટીને દેવવંદનમાં. ગોખાઈ ગયું છે. એટલે એમાં શું પાછું આપણે ગોપાલદેવ વળાય ગાય પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યું જ્ઞાન. બોલતો શું બોલે છે ખબર જ નથી. એને આકાશમાં જીરાફ જેવું મોઢું કરીને આકાશી ભગવાનને પ્રાર્થના કરે છે. ક્ષમાપનાનો પાઠ રોજ 3-4 વાર તો બોલતા જશું આપણે, ભલે બાહ્યથી બોલતા હશું. કેટલી વાર ભગવાનનું નામ આવે છે એમાં ખબર છે? 12 વાર. ક્ષમાપના તો આપણે ગોપાલદેવને કરીએ ને, એ ભગવાન હું બહુ ભૂલી ગયો. શરૂઆત ભગવાનથી છે. કોણ ભગવાન માને છે ગોપાલદેવને? 12 વાર આવે છે ક્ષમાપનામાં. ભગવાન, વિતરાગ, નિરાગી પરમાત્મા, હે પરમાત્મા, સર્વજ્ઞ ભગવાન, સચ્ચિદાનંદ, અનંત જ્ઞાની, અનંત દર્શી ને ત્રિલોક્ય પ્રકાશક. 12 વાર ભગવાન પણ આવે છે. એક વાર આપણને ગળે ઉતરે છે? આ બોલીએ ત્યારે એમ થાય છે હું ભગવાનને પ્રાર્થના કરું છું. સમાધિ મરણ ક્યાં? હજી અધ્યાત્મમાં જ પ્રવેશ નથી.
સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે, અહીંયા તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે, તોય નથી થતી. અને સમાધિ મરણ થઈ જાય સીધું. અડધી કલાક સિદ્ધિ શાંતિથી નથી જાતી આપણી 24 કલાકમાંથી. હમણાં પાવર જાય તો ખબર પડે કે કેટલી સમાધિ છે. તો સમાધિ મરણ કેમ થાય? અસંખ્યાત પ્રદેશી આત્મા શરીરમાંથી નીકળે. શાસ્ત્રમાં વર્ણન છે, સુવાળીબાઈના ગર્ભમાંથી અંગૂઠો ખેંચીને છોકરું ખેંચીએ એવી પીડા થાય. એક પ્રદેશમાંથી આત્મા બહાર નીકળે. સોની લગડીમાંથી સોનાનો દોરો ખેંચે ભઠ્ઠીમાં સોનું ગરમ કરીને, એવી પીડા થાય જ્ઞાનીને. પણ જ્ઞાની દ્રષ્ટાભાવથી જોવે, હર્ષશોક ન થાય એને. તો આપણે હસતા રમતા ખાતા પીતા 5 ઇન્દ્રિયના વિષયમાં હરામ શ્રદ્ધા સાથે સમાધિ મરણ થશે. રાજ રાજ સૌ કોઈ કહે, વિરલા જાણે ભેદ. પ્રભુજીજી રાજ બોલે અને તમે ને હું રાજ બોલીએ, કઈ ફરક હોય કે નહીં? અંબાલાલભાઈ રાજ કે, સૌભાગભાઈ એમ કે રાજ. 44 વર્ષ મોટા, ઉગતા સૂરજની સાખે, આ નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે, આ સૌભાગ્યને બીજું શરણ નહીં. 44 વર્ષ મોટા, સાષ્ટાંગ દંડવત કરે પહેલી મિટિંગમાં. આ શ્રદ્ધા. એ પોપટ રામ કે અને તુલસીદાસ રામ કે કઈ ફરક હોય કે નહીં? પોપટને મરચું આપો એટલે રામ બોલે, પાંજરામાંથી કાઢો એટલે, ભજ્યું આપીએ એટલે. અને તુલસીદાસ રામ બોલે રામચરિત માનસમાં, કઈ ફરક નહીં. એટલે આ લખ્યું, રાજ રાજ સૌ કોઈ કહે, વિરલા જાણે ભેદ. જે જન જાણે ભેદ તેને સમાધિ મરણ થાય. એટલે આ કરી લેવાનું છે આપણે. ક્રિયા કરવાની ના છે જ નહીં. કુપાવદુએ લખ્યું છે, પ્રભુજીને કહેલું, તીર્થંકરે અનંત ભેદે ક્રિયા કહી છે, કોઈ પણ ક્રિયાનો નિષેધ નથી કરવાની. લક્ષ્ય આવો જોઈએ, કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. લખે છે, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. બધી જ્યોમેટ્રીની ફોર્મ્યુલા આપી છે ગોપાલદેવે સમાધિ મરણ કરવા માટે. જીવતા મરાતું હોય તો ફરીવાર ન મરવું પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. કેમ? તો કે ડૂબતા પહેલાં તરવાનું શીખી લીધું હોય તો ડૂબતી વખતે બચી જાય. ડૂબતા પહેલાં તરતા આવડતું હોય તો ડૂબતી વખતે બચે ને. એટલે મરતા પહેલાં મરવાનું શીખવાનું છે. મરતા પહેલા મરણ શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી. મરતા, જીવતા તો બધાને આવડે જ છે. કોણ નથી ખાતો? કીડી, હાથી બધા ખાય જ છે ને. બધા મૈથુન સંઘને ભોગવે જ છે, બધા ભેગું કરે જ છે. માનવ દેહના પાઠમાં ગોપાલદો લખ્યું છે મોક્ષમાળામાં 16મે વર્ષે કે ફરક શું છે માણસમાં ને બીજા પશુમાં. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા તો બધામાં છે જ. તો માણસમાં ને બીજા હાથીમાં ફરક શું? હાથીના તો હાથીદાંત કામ આવે, પશુના ચામડા ચપ્પલ બનાવવામાં કામ આવે, શિંગડા દાંતિયા બનાવવામાં. માણસનું શું કામ આવે? 14 રાજલોકના એકેન્દ્રિય પંચેન્દ્રિય બધા જીવોને નુકસાન કરવાવાળું પ્રાણી હોય તો મનુષ્ય જાતિ છે, જો આત્માર્થ ન સાધે તો. આમ ઉત્તમમાં ઉત્તમ દેહ છે. કેમ કે આ દેહમાં આવ્યા વગર મોક્ષે જવાય એવું નથી. ગાય, ભેંસ, બકરી દૂધ આપે, માણસે કોને દોડાવ્યો? પોતાના છોકરાને નથી દોડાવતા તો. એટલે આ નહીં થાય. જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. ડૂબતા પહેલાં તરવાનું શીખી લીધું હોય તો ડૂબતા વખતે બચી જાય. એટલે કૃપાળદેવ લખે છે, એટલે સમાધિ મરણનું એટલું છેલ્લી મિનિટે હું કરી લઈશ, પછી મોટો થાય ત્યારે કરી લઈશ, બુઢાપામાં કરી લઈશ. કૃપાળદેવે લખ્યું છે, અનુપચંદ મલુકચંદ સમળી તીર્થના સ્થાપકને, મહાપંડિત મોટા જૈન સાધુ સાધ્વીઓને શાસ્ત્રના ઉકેલ ન આવે તો અનુપચંદ મુલુકચંદ સમજાવતા હતા. એવા એનો દેહ છૂટ્યો ત્યારે વચનામૃત જેવો ગુણાનુવાદ ગ્રંથ બહાર પડેલો. સદાચારી અને જૈન ધર્મના સાક્ષર. મોત નજીક આવ્યું ખબર પડી પછી કુપાલદુ લખે, મારે હવે આ સાધુ સાધુને શું પૂછે કે એને તો મેં ભણાવ્યા જ બધાને. કોઈ એવો છે મને સમાધિ મરણ કરાવડે? એટલે કુપાલદુને પત્ર લખ્યો. કુપાલદુએ 702માં જવાબ લખે છે કે વિચાર, મોત તો આવતું આવશે કે ત્યારે સલ્લેખના કરીશ, ત્યારે સંથારો લઈ લઈશ. વિચારવાન પુરુષો તો કેવલ્ય દશા આવ્યા ત્યાં સુધી મોતને હથેળીમાં સમજીને વર્તે છે. મોત તો આવતું આવશે કે બ્રેન હેમરેજ થઈ જાય. હમણાં તો ક્યાં પચકાણ લઈએ આપણે? અત્યારે બધું ખુલ્લું જ છે ને. જમવાનું બાકી છે ને 2 કલાક પછી.
એટલે એને લખે છે કે અમે તમારી આગળ આવેલા ભરૂચમાં, પણ ત્યારે તમે એટલી વિધિ નિષેધમાં પડેલા ક્રિયા, આમ સાથીઓ કરવાનો, આમ નાચવાનું, આમ ચામર મૂકવાનું, આમ ફૂલ મૂકવાનું કરો, એમાં ખાલી થોડોક ઉપયોગ દીધો હોય તો ચાલે, તમે જાગૃતિ કાળનો આખો કાળ એમાં ગાળો છો. હવે પૂછવું એટલે કહે છે કે આખી જિંદગી જે કર્યું હશે છેલ્લે આવીને ઊભું રહી જશે, એટલે પછી કરી લેશે એ વાત મૂકી દેજો. મરતા શીખી લેવું પડે, નહીં તો સમાધિ મરણ ન થાય. કે પછી કેસેટ મૂકી દે આત્મસિદ્ધિની, જાગતો તો ત્યારે આત્મસિદ્ધિ ન સમજાય. 14 પૂર્વનો સાર છે, સિદ્ધાંતનો ગ્રંથ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર. તો મરતા મરતા ક્યાંથી સમજાય, ડચકા ખાતો હોય ત્યારે. એટલે જેના હાથમાં વચનામૃત આવ્યું છે એને સમજી લેવાનું છે આ બધું. બ્રહ્મચારી કહે છે જેને ઘરે વચનામૃત છે એને ઘરે સમજણનો ભંડાર છે, બુદ્ધિનો ભંડાર છે આ. એટલે અંતિમ વેળાએ નહીં તો શું થાય, કુપલદુ લખે છે 217માં, ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી. સંન્યાસ લઈ લીધો. જૈનનો દાખલો નથી, જૈનેતરનો છે, ભાગવતમાં છે. ગંગા નદીને કિનારે રહે, સંધ્યા પૂજા કરે. એક હરણી જાય છે સગર્ભા અવસ્થામાં, પાછળ જંગલી કૂતરા દોડે છે. જણું કૂદવા ગઈ, પ્રસૂતિ થઈ ગઈ, તરફડીને મરી ગઈ, બચ્ચું જીવે છે. હવે બચ્ચાને જંગલમાં મોટું કોણ કરે? લઈ આવ્યા ભરતજી. નાના નાના કૂપળ ઘાસની આપે એને ખવડાવવા માટે, ઝરણાને પાણી પાય. છેલ્લે થયું એટલો પ્રેમ થઈ ગયો એને, બાપ દીકરા જેવો. દીક્ષા લે ગોચરી માટે જાય ને સન્યાસી કમંડલેને ન મળે એટલે એનો છેડો પછેડીનો હરણી મોઢામાં નાખે બચ્ચું અને લઈ જાય કે આ બાજુ કોક છે વટે માર્ગું તમને આપશે રોટલો ને બટકો. અને આ પાણી બધું ધ્યાન રાખે. મરણ નજીક આવ્યું ભરતનું, વિચારે છે હું નહીં હોઉં પછી આનું ધ્યાન કોણ રાખશે? ભરતને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ, હરણીના પેટમાં જન્મવું પડ્યું. પછીનો ભવ, પછીના જન્મમાં બ્રાહ્મણ થયા. જળ ભરત આપણે જે કહીએ છીએ ને, જળ ભરત નહીં, પછી જળ ભરત એ સંકિતનું લક્ષણ છે. આપણે વ્યવહારમાં જળ ભરત એટલે બુદ્ધિ વગરનો કહીએ ને, ભાગવતમાં દાખલો છે. પછી તો એને બ્રાહ્મણને ઘરે જન્મ્યા, પછી વિચાર કરે છે કે આ કેવો ભવ આવ્યો મારે, કામ જ ન કરે કાંઈ, વ્યવહારનું વાત જ ન કરે કાંઈ. પછી તો ભાભીનું રાજ, માં મરી ગઈ હતી. ભાગવતમાં લાંબી કથા છે, ટૂંકામાં પતાવી દઉં. જમીને વયા જાય, પોતળી છોડીને કામ, સંન્યાસ, આખો દી જાપ કર્યા કરે, બોલે નહીં કોઈ સાથે. બોલ્યા તો મર્યા, દોસ્તી કરી તો મર્યા. બધા દુઃખનું કારણ સંબંધ છે, દોસ્તી છે. ગોપાલજી અનંત તીર્થંકરોએ એક જ વાત કરી છે, સર્વ દુઃખનું કારણ સંબંધ, કાઉન્સમાં લખ્યું છે સંયોગ. એમ અનંત જ્ઞાનવંત તીર્થંકરોએ કહ્યું છે 659માં. હવે કે કોઈની દોસ્તી કરવી જ નથી, જંગલમાં રખડે છે, ઝરણાના પાણી પીવે અને ફળ ખાય. ભાભીએ કાઢી મૂક્યો છે ઘરમાંથી, તો કહેતો નથી શા માટે કાઢી મૂક્યા છે, કામ કંઈ કરવું જ નથી. ગાંડાની જેમ ફરે, રાવગઢ રાજાની સવારી જાય છે. પહેલાં તો આવું બધું નહોતું, પાલખી ઉચકે 4 જણ, ભોઈર એક થાક્યો કે હવે જંગલમાં કોણ મળે બીજો. સંધ્યા ટાઈમ હતો, રાજાને પહોંચાડવાનો હોય બીજા ગામ. આને બોલ્યો કે આ જાડીઓ રાર્યો જળ ભરતને, હલ્લે જ નહીં, ધક્કો મારે તો હલ્લે, પછી ઊભો જ ન રહે. એટલે ખાડા ટેકર આવે, ઉપરથી ખીજાય જ રાજા, ધ્યાન નથી રાખતો, આંધળો જો મારી નાખીશ તને. પાછું થોડુંક ઊભો રહે, પછી પાછો લાકડી આમ કરે ત્યારે ચાલે, મારી નાખીશ પાછો રાજા કે. પછી આ કહે છે જળ ભરતે મોઢું ખોલ્યું, રાજા તું કોને મારી નાખે? હું કોણ છું એ તને ખબર છે? તું કોણ છો એ તને નથી ખબર, તું મને કેવી રીતે મારીશ? હું કોણ છું એ તને ક્યાં ખબર છે? રાજાને ખબર પડી આ તો જ્ઞાની લાગે છે, ઠેકડો માર્યો આ જળ ભરત. ગોપાલ કે આ વાતથી અમને જળ ભરતની કથાઓ પરથી, ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અમને આ વાત બહુ યાદ આવે છે. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. પછી કહે છે આ શ્રીમદ રાજચંદ્ર, આ તૈયારી હોય ત્યારે સમાધિ મરણ થાય. એવો દાખલો જૈન શાસ્ત્રમાં છે. મુનિ સુરત ભગવાનના સમયમાં પૂછે છે, ખંદક મુનિ 500 શિષ્યો સાથે જવાનું છે, કે ફલાણી જગ્યાએ વિહાર કરીને જવું છે. ભગવાન કે એ દેવાનું પ્રિયો, જેમ ગમે એમ કરો. ખંદક મુનિને શંકા આવી કે આમ કેમ બોલે છે મુનિ સુરત ભગવાન, વિહાર કરવાનો તો ટાઈમ થઈ ગયો છે, શેષાકાર પૂરો થયો એટલે. તો કે મારા માટે આ આરાધના છે કે વિરાધના છે? તો કે તારા શિષ્યો માટે આરાધના, તારા માટે વિરાધના છે.
થોડા પાછળ તો કે પણ શિષ્યો 500 શિષ્યો છે એને તો આરાધના થશે, જાઓ. જાય છે. બહુ લાંબી વાત છે, ટૂંકામાં ઘાણીમાં પીલે છે ને 499 તો પત્યા. છેલ્લે નાનો શિષ્ય હતો, કહે છે ઓલાને પીલવાવાળાને કે આ નાનો બાળક દુઃખ સહન નહીં કરે, મારાથી સહ્યું નહીં જાય, પેલા મને નાખો ને. એ જ લાગનો તું દૂર ઊભો રહે કે નાખ્યો નાના બાળકને. છેલ્લે લેશિયા બદલી ગઈ. સમાધિ મરણ કેમ થાય? મારી તપશ્ચર્યાનું ફળ હોય તો નગરીનો સત્યાનાશ કરવાળો થાવ. નિયાણું બાંધ્યું, ગયા નીચે. પછી તો યક્ષ થાય છે ને આખી નગરી બાળે છે. બહુ લાંબી વાત છે જૈન આગમમાં. છેલ્લી સેકન્ડે બદલી જાય, લેશિયા બદલી જાય. આખી જિંદગી જે કર્યું હોય એ છેલ્લે અંતિમ સમય આવીને મતિ એવી ગતિ થઈ જાય પછી. એટલે સમાધિ મરણની પ્રેક્ટિસ આજથી કરવી પડે આપણે. આ બધા મહાપુરુષો, ભગવાન તુલ્ય પુરુષોના, પરમાત્મા તુલ્ય પુરુષોના ચરિત્રો વાંચીને આમાંથી જેટલું થાય એટલું મરતા આવડે આપણને. નહીં તો મરતા જ નથી. આબામ અમરભાઈએ નહીં મરેંગે ફેર, પણ આપણે મરતા શીખવાનું છે. એની તો કે મનસુખ ઊભા થવાની શક્તિ નથી, લખવાની શક્તિ નથી. ઈચ્છે છે જોગીજન બીજાએ લખ્યું 9 દિવસ પહેલાં લખાવડાવ્યું એણે. એ પાછા કહે છે મનસુખ ફિકર નહીં કરતો, ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે. આનાથી ઉત્તમ ગતિ હું મારા આત્મા સ્વરૂપમાં જ છું. આપણે વ્યવહારિક સુખ હોય તોય આત્મામાં નથી રહેવાતું. પ્રાર્થનામાં બેઠા હોય ત્યારે આખી આત્મા સીધી શાંતિથી પૂરી થાય. એટલે બેનને કહ્યું ને 3 પાઠ હું વિચાર કરતો હતો 20 દુઆમાં. આમ તો મારે વિચારવું શું જોઈએ કે અધમાધમ હતી. હું એ વિચારતો હતો કે ખોટી ડેટ હું નથી આવી ગયું ને, કોઈ આવ્યું જ નથી તો શિબિરમાં. એટલે 20 દુઆ વયા ગયા મારા. 20 દુઆએ પૂરા નથી થતા આપણા, પ્રતિક્રમણ છે આ તો સમાધિ મરણ કેમ થાય? હું એ જ વિકલ્પમાં હતો કે આ ભૂલથી તો નથી આવી, આજ ગુરુવાર નથી. આ સમાધિ મરણ વ્યવહારિક સુખ છે, 5 ઇન્દ્રિયો સાબુત છે, પેટ ભરેલું છે, તોય શાંતિ નથી રહેતી. તો આત્મા અસંખ્યાત પછી આત્મા દેહમાંથી નીકળશે ત્યારે સમાધિ કેવી રીતે રહે? એટલે પ્રભુજી કે ઘસ 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 કર આ પુરુષના ચરિત્રો, ઘસ ઘસ કર્યા કર. એટલે જેટલું લાગશે. ખાવાની ના નથી, પીવાની ના નથી, પરણવાની ના નથી, કમાવાની ના નથી. ગૃહસ્થને માગવાની મનાય છે એટલે કમાવવું પડે. પણ કરવું હતું તે ના કર્યું, પ્રમાદ કર્યા જોરથી. એટલે અંબાલાલભાઈને કોપાલ એક પત્રમાં નાનામાં લખે છે એક વાક્ય કે જેટલો સમય આયુષ્યનો એટલો સમય ઉપાધિનો, તો આત્મકલ્યાણ ક્યારે થશે? એટલે આવા જ્ઞાન એટલા ખંત છેલ્લે બદલી જાય લેશ્યા પછી. એટલે મરતા પહેલા ઈચ્છા મૃત્યુ એટલે મરણ. ઈચ્છા એટલે ઈચ્છાનું મૃત્યુ. ભીષ્મ બધું રૂપકથી કહ્યું આપણને સમજાય નહીં. આપણે કહીએ ને ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું મહાભારતમાં. એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ નહીં, ઈચ્છાનું જ મૃત્યુ કરી નાખ્યું એણે. ઈચ્છા રહે તો નવો ભવ થાય. નિજ ચેતના એકલો રચે કર્મ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. નાનામાં નાની ઈચ્છા બીજાને ધર્મની વાત કરવાની બાકી રહી ગઈ હોય તો જન્મવું પડે. એટલે કૃપાલદેવે કહ્યું તીર્થંકરે કર્યું એ બધું જ કરવું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી. એ ઈચ્છા બાકી રહી જાય ને. અત્યારે સિમંદર સ્વામીને બીજા 19-20 તીર્થંકર ભગવાન મહાવીર છે ને, એ બધા પોતાનું નામ કર્મ ભોગવી રહ્યા છે, શરીરરૂપી જેલમાં છે અત્યારે. આપણે તો સારું છે, કર્મ ઉદય જીન રાજનું ભવિજન સહાયક થાય, આપણે તો ફાયદો છે. પણ એ જેલમાં છે શરીરરૂપી. આવતી 24/12 તીર્થંકર થશે ત્યારે સિમંદર સ્વામી છૂટશે. બીજાનું ભલું, તીર્થંકર નામ કર્મ, બીજાનું ભલું કરવાનું કર્મ બાંધ્યું છે, એ નડ છે પછી. એટલે કૃપાલદેવે લખ્યું. કોઈ કે આશાત્ન નથી કરી. આ અધ્યાત્મ છે. એ દેશે પહોંચી ગયા છે કે તીર્થંકરે કર્યું એ બધું જ કરી છે. પછી આગળ લખે છે પહેલાં નાની ઉંમરે તીર્થંકર જે સમજ્યા અને જે પામ્યા હોય આ કાળે ન સમજી શકાય ને ન પામી શકાય એવું કાંઈ છે જ નહીં. પણ અમારે તીર્થંકર થવું નથી. તીર્થંકરે કર્યું એ કરવું છે બધું. આવું બોલાય? આ વચન જ ન સમજે આપણે તો આવું બોલાય કેમ? 2 ચોપડી ભણેલા માણસથી આપણે આ વિચારીએ કે આમ કેમ લે. અરે કેટલા એવા મળતા હોય ને. પહેલાં તો હું મગન બાપા સાથે મળતો, 40 વર્ષથી વચનામૃત સાથે કરતો. એમાં આ વાક્ય કાઢીને કે મગન બાપાને કે તમે પ્રભુ સાથે વાત કરેલી, આ આશાત્મ ન કહેવાય તીર્થંકરની? એમ કે વચનામૃત મોઢે હોય ઊંધેથી બી પાના નંબર સાથે.
આ સમજાય કેમ આ વાત? એની દશા છે સહજ આત્મ સ્વરૂપ. આત્મા છૂટો પડી ગયો છે દેહમાં. મુનિ નારિયેળનો ગોળો નારિયેળથી અલગ છે, અંદર ખખડે છે. આપણને કેમ ખબર પડે? અથવા દેહ જ આત્મા આપણે એ હોય તો આપણને કેમ આ દશા ખબર પડે? એ તો એને જે ઓળખીએ છીએ એને આપણે ઓળખીએ તોય ઘણું ઘણું. સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી. કુપાલભાઈના પુત્રી જવલબેન અગાસાશ્રમમાં આવ્યા. કુપાલદેવે દેહ છોડ્યો પછી 50મે વર્ષે. એ બ્રહ્મચારીજી તો કુપાલદેવને સહદેહે આ ભવે મળ્યા જ નથી, પણ એણે તો લખ્યું છે પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું છે. મારી 5 ઇન્દ્રિય અને 6ઠું મન, આણંદનું કલેક્ટર પદ, પૈસા બધું છોડી, 3 વર્ષનો છોકરો બબુ છોડી અને પ્રભુજીના નોકર થઈને રહ્યા એ કે હું દાવ ખેલું છું. આ મને નથી મળ્યા શ્રીમદ રાજચંદ્ર, હું જેને ગુરુ માનું છું પ્રભુજીને તો મળ્યા છે ને. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલું જ કહું. એ જવલબેન એને પૂછે છે કે મારા પિતાને 50 વર્ષ થયા, હવે પ્રકાશમાં કોણ લાવશે? એટલે બ્રહ્મચારીજીએ સણસણ તો ઇલેક્ટ્રિક જેવો જવાબ આપ્યો. જવલબેન તો સમજ્યા છે કે નહીં કેવળી ગમ્યા કે તમારા પિતાને જે પરમેશ્વર ગણશે એને પ્રકાશમાં લાવશે, બાકી બધા ઢાકોવાળા સમજજો. કુપાલદેવની દીકરીને બ્રહ્મચારીજી એમ કહે છે. સાથે એની દીકરીને બધા આખું કુટુંબ હતું, આખું એના ભાણેજને બધા હતા. એના પેઢીના તો હું રૂબરૂ આપણે મળ્યો છે, હજી હયાત છે બધા. કે તમારા પિતાને જે પરમેશ્વર તરીકે ગાશે એ બધા એને પ્રકાશમાં લાવવા ગણવા, બાકીના બધા ઢાકોવાળા ગણવા. હવે આપણે ઢાકોવાળા છીએ કે પ્રકાશમાં વાળા છીએ નક્કી કરવાનું. સમાધિ મરણ કરવું હોય તો ગુરુને ભગવાન માનવો પડે. અધ્યાત્મમાં, વેદાંતમાં, વૈષ્ણવમાં, એને જૈનમાં પણ, ને કબીરમાં, એને મીરાબાઈ, બધામાં. એ તો આપણે બોલી બોલીને સ્કૂલમાંથી થાકી ગયા. ગુરુ ગોવિંદ દોનું ખડે કાકે લાગ. હવે શું કરીએ છીએ આપણે? સંપ્રદાયની પકડમાં, કુટુંબની પકડમાં, કુસંગની પકડમાં, કે આપણને જેને આપણે ધર્મના 2 શબ્દો કાને પકડે એની આગળ ગયા હતા પર્યુષણમાં, દિવાળીમાં, એને શું શીખવાડ્યું છે આપણને? એટલે કુપાલદેવને આવા તેજાબી વાક્ય લખવા પડ્યા કે પામે તેનો સંગ તે બુડે ભવમાય. એનું શું થશે? તો 142માંથી પા ગાથા જ વાપરી, ખાલી અનધિકારી છે. 2000 કરોડાકરોડી સાગરોપમ, અધિકાર જ નથી. પછી રખડતો 1માંથી 2માંથી 5 ઇન્દ્રિયમાં આવે. દુબઈના શેખને ઘરે જન્મે તો પાપ પુણ્ય અને આત્માની શું વાત છે? પાછો નિગોદમાં જાય, ઊંટનું માંસ ખાધું એટલે પાછો 2000 કરોડાકરોડી સાગરોપમ. નરક તો સારી સંઘની 25 જીવ છે. શ્રેણિક રાજા અને શ્રીકૃષ્ણ ધોઈને તીર્થંકર થઈને જન્મશે, તીર્થંકર નામ કર્મ લઈ. અક્ષરના અનંતમાં ભાગ્યું જ્ઞાન હોય નિગોદમાં. પછી આપણે બોલીએ ખાલી શબ્દ, સિક્કા ઉછાળે અનંત. અનંત ગણવીએ ને શાસ્ત્રની રીતે લમણા દુખે. અનંત એટલે શું? એ અર્ધ પૂતગલ પરાવર્તન ખાલી ગણીએ ને તોય લમણા દુખે, એટલો લાંબો કાળ છે. અનંતની ક્યાં વાત જ છે? અનંત તો તીર્થંકરે એનો પાર નથી પામ્યા. કુપાલદેવે લખ્યું છે આગમમાં કે કેવળ જ્ઞાન પણ જે અનંતનો પાર નથી પામી શક્યા, કેવળ જ્ઞાનથી અજાણ્યું નથી અને કેવળ જ્ઞાનથી પાર નથી પમાણું. એટલે એ અનંત, એનો અંત જ નથી વ્યાખ્યામાં, કે જે કેવળીએ ન પામે. એટલે આ છેલ્લો ભવ જ છે. પ્રભુજી કે એમ સમજજો તમે. ચકડોળ છે, ઉપર આવ્યા છે, હવે રિવર્સમાં જશે. 4, 3, 2, 1 ઇન્દ્રિય. તો એ અરે ભવચક્રનો આંટો એકોય ન ટળ્યો. 16મે વર્ષે લખે છે કુપાલદેવ. એ આપણા નસીબ છે થોડા. આમ તો એને દુર્ભાગ્ય કીધા છે આપણને 680માં, એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો. પણ 67માં પાઠ ઉપર શાહી ઢોળાવાથી આ બીજો પાઠ લખો. એને કુપાલદેવે જ નામ આપ્યું અમૂલ્ય તત્વ વિચાર. પોતે જ નામ આપ્યું અમૂલ્ય તત્વ વિચાર. આપણે તો કઈ અમૂલ્ય છે, એણે જ લખ્યું અમૂલ્ય છે. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. સારું તું શાહી ઢોળાણીએ. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. ગુરુજી કે કેવળી કે ભગવાન માંદા પડે તો આપણે વૈયાવતનો લાભ મળે ને. જીવનલાલ વેદને જૈન સાધુ માંસ ખમણના પાણા સંન્યાસી સાધુની સેવા કરવાની તક મળી એટલે તીર્થંકર નામ માંડ્યું અને ઋષભનાથ ભગવાન થયા. એટલે ગુરુજી તમે વહેલા માંદા પડો તો મને વૈયાવત કરવાની તક મળે. કર્મ ઉદય જીન રાજનો ભવિજન સહાયક થાય. પણ આપણે ક્યાં સેવા કરવી જ છે? સેવાને પ્રતિકૂળ તે બંધન તો ત્યાગ્યા નથી. પછી સેવા એની થાય. આપણે એમ કે 2 ફૂલ મૂકીને ચાંદલો કરી એ સેવા હશે. એ ના નથી એ કરવાની, એ કરવાનું જ છે. પણ એ તો બાળ મંદિરમાં. પછી સીએની એક્ઝામમાં અમૂલ ચોકલેટ. પ્લે ગ્રુપમાં ન જતો એટલે ચોકલેટ આપે ને કેડબરી, કે જા બાબા જા બાબા. પછી સીએ, MBA, MD
પીએચડીની ડિગ્રીમાં જતો હોય ત્યારે લે અમૂલ ચોકલેટ એમ કહેવાય? આપણે અધ્યાત્મમાં એ કરીએ છીએ. એટલે હું તમારી સાથે જો પ્રતિક્રમણ કરું છું, મારું આ બોલીને એ પ્રતિક્રમણ કરવા આવ્યો છું કે વહ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો. હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. હજી છે ટાઈમ. આપણે આજનો દિવસ તો છે ને એવું લાગે છે. અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય તો આખો દિવસ હજી બાકી છે, તો કેટલું બાકી છે આપણે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, કે ભવસ્થિતિ થશે ત્યારે કરીશ. પ્રભુજીને આ પ્રશ્ન ઊભો થતો હતો. ભગવતી સૂત્રમાં છે ભગવતી ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. એટલે હરકચંદજી દીક્ષા ગુરુને પૂછ્યું કે સમાધાન થયું નહીં. અંબાલાલભાઈને પૂછ્યું અહીંયા આવો, શું વાત કરો છો? ખંભાતના અપાસરામાં ત્રિભુવનભાઈને અંબાલાલભાઈ વાત કરે. અંબાલાલભાઈ સમજાયું પણ કે બહુ આનંદ ન આવ્યો. અંબાલાલભાઈ ટકોર કરે છે, આ તો શું તમે જે પ્રશ્ન પૂછો ને એ તીર્થંકર જેવા ખુલાસા કરનાર પુરુષ છે અમારી આગળ, આ એના પત્રો છે. પ્રભુજી ઉતાવળ, મને એનું સરનામું અહીંયા ક્યારે આવશે? અહીંયા લેવો તો કે આવશે એટલે કહેશું. આવ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા પહેલી જ મિટિંગમાં. પછી તો હરકચંદજી મહારાજની આગલાઈને ઉપર ગયા અને પછી જ દંડવત કર્યા. પૂછે છે કે દીક્ષા લઈએ અને ભવસ્થિતિ પાકે ત્યારે જ મોક્ષ થાય તો મેં 1.25 મહિનાનો છોકરો છોડો ભૂલ કરી નાખી મોટી. 26 વર્ષની યુવાન સ્ત્રીને છોડી દીધી, 82 વર્ષની માને નિર્દય થઈને છોડી દીધી, ઘોડિયામાં છોકરું રડતું મૂક્યું. મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? ગોપાલદોને પૂછે છે. ગોપાલદો કે તમે પુરુષાર્થ કરશો ત્યારે. ચોપડામાં કંઈ લખ્યું જ નથી કે આમ કરીએ તો આમ થાય. તીર્થંકરની વાણી બદલી જાય પુરુષાર્થ આગળ. એવા જૈન આગમમાં જ દાખલા છે. શ્રી કૃષ્ણની 6ઠ્ઠી નરક બંધાઈ ગયેલી, નિકાચિત કર્મ કહેવાય શાસ્ત્રમાં, આપણા જૈન શાસ્ત્ર પ્રમાણે. નેમિનાથ ભગવાનને પૂછે છે, 18,000 સાધુ સમોસર્યા છે, સારથી સાથે બધે નમસ્કાર કરે છે. એક સાધુને 3 નમસ્કાર, 18,000ને કેટલા નમસ્કાર થાય? આ તો 3 લોકનો નાથ વાસુદેવ હતું. સંઘેણ એવું જબરું હોય, શલાકા પુરુષ. નેમિનાથ ભગવાનને આવીને કહે છે કાકાના છોકરા ભાઈ થાય એના, શ્રી કૃષ્ણના. ભગવાન બહુ થાક લાગ્યો. અને એમનો ભગવાન શું કહે છે? થાક લાગ્યો નહીં, થાક ઉતર્યો. તો કે કેમ? તો કે 6ઠ્ઠીમાંથી 3જી થઈ ગઈ તારી. 6ઠ્ઠી કોણે જોયેલી? તીર્થંકર ભગવાને, નેમિનાથ ભગવાને. 3જી કોણે જોઈ? તીર્થંકર ભગવાને. કેવી રીતે બદલી ગઈ? નમસ્કારથી, ભાવથી. તો તીર્થંકર વાણી બદલી ગઈ ને પુરુષાર્થ આગળ. જો ઈચ્છો પરમાર્થ તો આ કાળે આમ નથી ને આ કાળે આમ નથી. આ કાળે તારે લોભ જીતાય કે નહીં? આ કાળે રાત્રિ ભોજન છોડી શકે નહીં તું? આ કાળે 22 અભક્ષનું પહેલું અભક્ષ બરફ છોડી શકે નહીં તું? મોક્ષની પછી વાત તું. અભક્ષ આહાર છોડી શકે નહીં તું? માંસ ખમણની પછી વાત કરતું. આ કાળે 72મેં વર્ષે 42મો લગ્ન દિવસ ઉજવવાનું છોડી શકે નહીં તું? જો તને બરોબર લાગ્યું હોય કે આ સંસાર ખોટો છે તો. એવું બુદ્ધિથી લાગ્યું હોય, પ્રતીતિની વાત તો સમ્યક દર્શનની વાત છે. બુદ્ધિથી લાગ્યું હોય કે આત્મા જન્મતો નથી તો 91 વર્ષે જન્મદિવસ મૂકે ડીપીમાં, પછી આમ કોંગ્રેચ્યુલેશન, પછી એમ સમજે ને કે આમ જવું પડશે મારે, એમ ન સમજે. અનઉત્પન્ન એવો આત્મા, ગોપાલભાઈ ત્રિભુવનભાઈને લખ્યું છે ખંભાતના, એ જન્મે એમ માનશે. સત્સંગ સમકીતીને નહીં, કેવળીને નહીં, સત્સંગની ઈચ્છાવાળા જીવને કરાય નહીં. આ હવે રાચી માચીને આપણે ઉજવતા હોય ને સમાધિ મરણ કેમ થાય? પછી આપણે બુદ્ધિથી માનવા તૈયાર નથી તો આપણે કે અમારા દાદાનો 44મી એનિવર્સરી છે, આવજો, 5 સ્ટારમાં બુકિંગ કર્યું હોય. અરે અનંતકાળથી કૂતરો નહોતો પરણ્યો, ગધેડો નહોતો પરણ્યો, બ્રહ્મચર્ય નહોતું વ્રત. ઋષભનાથ ભગવાનના ગણધર પુંડરીક ભગવાન પૂછે છે, ગણધર ઋષભનાથ ભગવાનને, કે આ બળદની ગતિ શું થતી ખેતી કરતા નહીં? તો કે એ બળદો ગાયનો સંગ નથી કરતા, એકવાર દેવલોકમાં જશે. અનંતકાળથી ચાલ્યું જાય છે તો કેવળ નહીં, બ્રહ્મચર્યથી. એમાં આપણે અંગૂઠા બતાવે વોટ્સઅપમાં પાછા. શ્રીમદ રાજચંદ્રન કોણ માને છે? સમાધિ મરણ તો બહુ દૂરની વાત રહી. એને પૂર્ણ પ્રતીતિ છે કે હું જન્મું ને હું મરું, મારા ગુરુજી જન્મે ને મારા ગુરુજી મરે. બુદ્ધિથી માનો, નાટકીય ભાવથી ખોટું ખોટું દેખાડવા માટે, નાના છોકરાને બતાડવા માટે માનવા તૈયાર નથી. સમાધિ મરણ કરવું છે પણ એક સફેદ વાળ આવે તો રંગી નાખે.
સાસુને વહુ જેવું અને માને દીકરી જેવું દેખાવું હોય મેકઅપ કરીને, પણ સમાધિ મરણ ક્યાં થાય? બુઢાપો દેખાય તો સમાધિ મરણની તૈયારી કરે ને. ડોશીમાં ઊભા થાય એટલે ખબર પડે. પછી વાળ તો કાળા હોય એટલે દૂરથી ખબર ન પડે. કપડાં એવા પહેર્યા હોય તો, એક જ બ્યુટી પાર્લરમાં મેકઅપ કર્યું હોય તો ખબર કેમ પડે? દૂરથી હરકત લાગે. ઊભા થઈ લાકડી લે ત્યારે ખબર પડે. ત્યાં ડામર અહીંયા કરાય, ગોઠણે કરાય, રંગાય ગોઠણ. આ શ્રીમદ રાજ, આ વૈરાગ જે અધ્યાત્મ જેમાં માનતો હોય તું, કૃપાલદેવ લખે તું ગમે તે ધર્મ માનતો હોય, મારે પક્ષપાત નથી. પ્રભુજીએ કહ્યું અમને ન રહેવા દીધા વાણિયામાં, ન રહેવા દીધા બ્રાહ્મણમાં, ન રહેવા દીધા ઢૂંઢિયા, ઢૂંઢિયા એટલે આત્મા ઢૂંઢે, થાનકવાસી, ન રહેવા દીધા તપ્પામાં, તપ કર્યા કરે, અમને આત્મા ઉપર લાવીને મૂકી દીધા. આ મોહપતિ મારે જોતી નથી, ફેંકી પ્રભુજીએ. જૈન સાધુ મને વચમાં આવે છે તમારા સત્સંગમાં, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગા સાધશે, જન્મ તેના અલ્પ. આ ગાથાનો માર્મિક, અહીંયા તો વિષયાંતર થઈ જાય એટલે બહુ નહીં, પણ એક લાઈન કહી દઉં સાથે, રહેવાય નહીં એવું છે. એટલે આ ગાથાનો અર્થ કૃપાલદેવે કર્યો છે આત્મસિદ્ધનો 105મી ગાથા 718માં પત્રમાં. જન્મ તેના અલ્પ એટલે કાંઈક બાકી રહી જાય તો, નહીં તો તે ભવે પણ મોક્ષ થાય, એનો આ વાતમાં નિષેધ નથી, એમ વચનામૃતમાં લખ્યું છે 105ના અર્થમાં. પણ આપણે ઉડતા કાગળે ક્યાંકથી આવી ગયા વાંચી લીધા હોય તો, કે ફલાણા શાસ્ત્રમાં છે, તો એને નહીં શાસ્ત્ર ખબર હોય. 1.5 કલાકમાં જે 14 પૂર્વના સારૂપ આત્મસિદ્ધિ લખે, એને દીક્ષા કોને કહેવાય, શાહિક સંકિત કોને કહેવાય, કેવળ જ્ઞાન કોને કહેવાય, એને મોક્ષ કહેવાય, એને નહીં ખબર હોય કે આપણે એને બતાવીએ કે આ કાળમાં આમ હોય ને આ કાળમાં આમ ન હોય. આ આશાત ને કે બીજું કંઈ? દસ મિનિટનો રિસેસ આપવો છે, એટલે એકાદ સ્તવન લ્યો, અને કોઈને બાથરૂમ જવું હોય તો, મોટી ઉંમરના હોય તો 5 મિનિટનો રિસેસ, એકાદ નાનું સ્તવન લ્યો. એટલે કોઈને અમુક શારીરિક અશાતા હોય ને જે ઉઠવું હોય